જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થાના લેક્ચર નંબર 4માં તમારા બોર્ડ ઉપર દોરેલો જે કોષ્ટક છે એ કોષ્ટક વિશે ભણી ગયા હતા. આ કોષ્ટક બહુ જ મહત્ત્વનું છે. આમાંથી જી, નીટ અને ગુજકેટ કે બોર્ડ લેવલની આમ 4 પરીક્ષાઓમાંથી એક MCQ તો પૂછાય એવો આર્ટિકલ છે. આપણે એનું રિવિઝન કરીશું અને પછી એમાંથી પૂછાતા MCQ અથવા SQ હું SQ સ્વરૂપે ચલાવીશ, એટલે તમને આઈડિયા આવે કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. બરાબર, તો આપણે જોઈએ. સૌથી પહેલાં બોલો, આને યાદ રાખવાનું. પહેલાં તો આ જોઈ લઈએ, પછી આને ફરી એકવાર ખાલી ટ્રીક લખીશું. તો સ્ફટિક પ્રણાલી, શક્ય વિચલન, અક્ષીય ધારોનું માપ, અક્ષીય ખૂણાનું માપ અને ઉદાહરણ. તો એમાં સ્ફટિક પ્રણાલીને યાદ રાખવાની ટ્રીક છે ઘટે ઓર હેર મોટા. ઘ એટલે ઘન, ટે એટલે ટેટ્રાગોનલ, ટેટ્રાગોનલનું બીજું નામ છે લંબઘન. ટેટ્રાગોનલ, લંબ ઘન, સળંગત બોલવાનું. ટે એટલે ટેટ્રાગોનલ લંબઘન. પછી ઓર એટલે ઓર્થોરોમ્બિક, ઓર્થોરોમ્બિક અનિયમિત ઘન, લંબઘન એમ, ઓર્થોરોમ્બિક અનિયમિત ઘન. પછી હેક્ઝાગોનલ, હેક્ઝા એટલે 6 તો ષષ્ટકોણીય. રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક. બરાબર, ટ્રાયક્લિનિકનું બીજું નામ છે લકવો. હવે અહીંયા ધ્યાન રાખજો, જે રોમ્બોહેડ્રલ છે એનું બીજું નામ હતું અનિયમિત સમઘન. જો મેં અહીંયા કાઢી નાખ્યું છે, ફરી રિપીટ કરી દઉં. અનિયમિત આ ઘન હતું, આ અનિયમિત સમઘન છે. શું છે? અનિયમિત સમઘન. કેમ? તો અહીંયા જુઓ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે પણ ખૂણા સરખા નથી, એટલે સમઘન છે. લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય એટલે સમઘન હોય, તો અનિયમિત સમઘન. જો આવી રીતે MCQ પૂછી નાખે કે ભાઈ એક એકમ કોષની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે પરંતુ આલ્ફા બીટા ગેમા સરખા નથી, તો એને કયા નામે ઓળખી શકાય? તો 2 નામ થાય, રોમ્બોહેડ્રલ, અનિયમિત સમઘન. બરાબર, ચલો. એવી રીતે મોનોક્લિનિકનું બીજું નામ આપણે અહીંયા લખ્યું હતું, મેં કાઢી નાખ્યું છે. આ અનિયમિત સમઘન હતું. હવે જોજો, આમાં ખૂણાય સરખા નથી કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ સરખી નથી, તો અનિયમિત લંબઘન. લંબાઈ પહોળાઈ ઊંચાઈ એ સરખી ના, જો ખૂણા સરખા નથી એટલે અનિયમિત, અને બાજુઓ સરખી નથી એટલે લંબઘન. બાજુઓ સરખી હોત તો સમઘન. અહીંયા બાજુઓ સરખી નથી એટલે જો અહીંયા બધી સરખી નથી એટલે લંબઘન. 2 સરખી હોય તો એને ઘન કહી શકાય. બરાબર, ઘનાકાર કહેવાય. અહીંયા જો એક પણ સરખી નથી તો અનિયમિત ઘન આવી ગયો. અનિયમિત લંબઘન અહીંયા કેમ ના કહેવાય? તો ખૂણા સરખા છે પાછા. કમ્પ્લીટ. ચલો, તો આ વસ્તુ સમજવાની. એવી રીતે તો ફરી એકવાર, ઘટે ઓર હેર મોટા, ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક, ટ્રાયક્લિનિક. એમાંથી ટેટ્રાગોનલ લંબઘન, ઓર્થોરોમ્બિક અનિયમિત ઘન, હેક્ઝાગોનલ ષટકોણીય ઘન, રોમ્બોહેડ્રલ અનિયમિત સમઘન અને મોનોક્લિનિક તો અનિયમિત લંબઘન. એના નામ યાદ રહ્યા. હવે વાત કરીએ શક્ય વિચલન. શક્ય વિચલન એટલે એકમ કોષના પ્રકાર અથવા તો લેટિસ, સ્ફટિક લેટિસના પ્રકાર. તો એકમ કોષના પ્રકાર માટે બધામાં પહેલાં P લખી નાખો. બધામાં P, પછી પહેલાં બીજામાં B, પછી પહેલાં અને ત્રીજામાં F, પહેલાં બીજા ત્રીજામાં B, પહેલાં અને ત્રીજામાં F, અને ત્રીજા અને છઠ્ઠામાં E. P એટલે પ્રિમિટિવ ઘન. પ્રિમિટિવ ઘન એટલે સાદો ઘન એકમ કોષ. B એટલે બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ. F એટલે ફેસ સેન્ટર્ડ. ફેસ સેન્ટર્ડ એટલે અંતઃકેન્દ્રિત એકમ કોષ. અને E એટલે એન્ડ સેન્ટર્ડ એટલે અંત કેન્દ્રિત એકમ કોષ. ચલો, ધારો અને ખૂણાના માપ માટે મસ્ત ટ્રીક છે. 320, 230, 0. 320, 3 એટલે ABC, 3 એટલે A, B અને C. 3 એ 3 સરખા. 2 એટલે A અને B સરખા પણ C સરખો નથી. 3 એટલે 3 એ 3 સરખા. 2 એટલે પહેલાં 2 સરખા. 0 એટલે 3 એ 3 જુદા જુદા. ફરીથી 2 આવે એટલે પહેલાં 2 સરખા, ત્રીજો જુદો. ફરીથી 3 આવે તો 3 એ 3 સરખા. 0 આવે તો 3 એ 3 જુદા જુદા. જુઓ, અને ફરી 0 તો 3 એ 3 જુદા જુદા. એવી રીતે અક્ષીય ખૂણાના માપ માટે છે 333, 232, 0. 333, તો અહીંયા 3 એટલે 3 એ 3 સરખા અને 90 ના. 3 એટલે 3 એ 3 સરખા, 3 એ 3 સરખા, 2. હવે જોજો, આ 2માં, આ 3માં તમારે યાદ રાખવાનું છે. તો આલ્ફા બીટા 90 ના અને ગેમા 120 નો. આ પહેલા 2માં આલ્ફા બીટા અને ત્રીજા 2માં આલ્ફા ગેમા, અને પેલો 90નો નથી. એમ આમાં 3 છે પણ એક 3 સરખા છે પણ 90ના નથી, અને અહીંયા 0 એટલે કે એક પણ સરખો નથી અને 90નો નથી. પછી ઉદાહરણની ટ્રીક હતી ફેસર બાને મોડા. ફે એટલે એનું વાક્ય છે પાછું, ફેંકું હીરો ક્ષાર જશે
સ એટલે સનસનીઓ ટીઓ કહેશે, ર એટલે રહો સાપ કને બેસો પશોકો, બરાબર, પશો કાકો લેકો, એમ પશો કાકો લેકો. પછી બા, તો બા આજે આઈ તું ગજનોની સીડી લાઈ તું, લાઈતની જગ્યાએ આપણે લે આઈ તું એટલે લેડ આઈ ટુ, પીબી આઈ ટુ. એવી રીતે નેનો ને એટલે નેનો આઈ કાલે, નેનો આઈ કાલે ઇઝ સભ્ભી કેલ્સી બાર. નેનો જેવી આવી એટલે થોડી વાર માટે જો કારમાં મંદી આવી ગઈ હતી, તો નેનો આઈ કાલે એ સભ્ભી કેલ્સી બાર. પછી મો એટલે મોસ લેકર નાસો. પછી ડા છે, ફેસર બાને મોડા, ડા ફોર ડાયો કાગડો મોર થૂથુની બોરી લાયો. ચલો અહીંયા ફેંકું હીરોમાં પહેલું ફે એટલે બોલો ફટકડી, કુ એટલે કોપર, હીરો, ક્ષારમાં દુનિયાના બે મુખ્ય ક્ષાર NaCl KCl, જશે એટલે ZNS. પછી સનસનીઓ ટીઓ કહેશે, સન એટલે સફેદ ટીન, સન એટલે SN અથવા સફેદ ટીન, સનિયો એટલે SnO2, ટીઓ એટલે TiO2, કહેશે એટલે CaSO4. પછી રહો સાપ કને બેસો, રહો સાપ એટલે રોમ્બિક સલ્ફર, કને એટલે KNO3, બેસો એટલે BaSO4, પશો એટલે પોટેશિયમ સલ્ફેટ K2SO4, કાકો લેકો, કાકો એટલે CaCO3 અને લેકો એટલે લેડ કાર્બોનેટ PbCO3. આ કાકો જે છે એનું નામ અહીંયા પાછું બીજું નામ યાદ રાખવાનું છે, ઓરેગોનાઇટ. શું યાદ રાખવાનું છે? ઓરેગોનાઇટ. પછી બા આજે આવી ગજનોની સીડી લાવી, બા ફોર બરફ, આજે આવી એટલે AgI, ગજનો એટલે ગ એટલે ગ્રેફાઇટ અને જનો એટલે ZNO, ની વધારાનું CdS એટલે કે કેડમિયમ સલ્ફાઇડ, લે આઈ ટુ PbI2. પછી નેનો આઈ કાલે એ સભ્ભી કેલ્સી બાર, તો નેનો એટલે NaNO3, આઈ કાલે એટલે ICl, આઈ કાલે ભેગું છે, S એટલે AS, બરાબર, આર્સેનિક, SB એટલે SB એન્ટીમની, અને BI એટલે બિસ્મથ, અને કેલ્સી બાર કેલ્સાઇટ. કેલ્સાઇટ અને કાકો એક જ છે, પણ એ બે અલગ અલગ સ્ફટિક સ્વરૂપો છે. તો એમાંથી પ્રશ્ન પૂછાયો છે કે કેલ્સાઇટ CaCO3નું ઓરેગોનાઇટ જે સ્વરૂપ છે એમાં ખૂણાના માપ અને ધારોના માપ જણાવો. અને અહીંયા કેલ્સાઇટનું જે CaCO3નું કેલ્સાઇટ સ્વરૂપ છે એમાં ખૂણાના માપ અને ધારોના માપ જોજો ક્રોસ થઈ જાય છે. આ A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. આ સરખા પણ 90 ના નહીં, આ સરખા હતા, અહીંયા ધારો સરખી થઈ જાય છે. આટલો ડિફરન્સ આ પૂછાય છે. પછી મોસ લેકર નાસો, બાર એટલે સિન્ના બાર, અહીંયા રહી ગયું, સિન્ના બાર એટલે HGS. પછી મોસ લેકર નાસો, તો મોસ એટલે મોનોક્લિનિક સલ્ફર, લેકર એટલે લેડ ક્રોમેટ PbCrO4, નાસો એટલે Na2SO4 × 10H2O, યાદ રાખજો. પછી ડાયો કાગડો મોર થૂથુની બોરી લાવ્યો, ડાયો કાગડો એટલે ડાયક્રોમેટ, તો પોટેશિયમ ડાયક્રોમેટ અને સોડિયમ ડાયક્રોમેટ બંને આવે. આપણે અહીંયા ચોપડીમાં પોટેશિયમ ડાયક્રોમેટ આપ્યું છે, એ લખીશું K2Cr2O7. મોર થૂથું એટલે કોપર સલ્ફેટ CuSO4, અને બોરી એટલે બોરિક એસિડ S3BO3. બોલો, આ બધું પતી ગયું. હવે જોજો, આપણે આમ નામ રાખી અને પહેલાં SQ સોલ્વ કરીએ. હું SQ પૂછીશ, આમાંથી જવાબો શોધીશું, બરાબર. ખાસા બધા SQ છે, 25થી છેક 62 સુધી, તો લગભગ આજનું લેક્ચર એમાં જ જશે. ભાઈ હવે એ ચાલુ કરું એ પહેલાં હું તમને કહીશ કે આ કોષ્ટક કમસે કમ 5 વાર મોઢે લખી નાખજો, તો આ જીવન યાદ રહેશે. 5 વાર લખીને મને આપણી એપની અંદર ફોટા પાડીને મોકલવાના છે. 5 ફોટા એક સાથે આવી જવા જોઈએ, નહીં તો તમે એકવાર લખી અને ખબર પડી 5 ફોટા, ભલે નાનો ફોટો આવતો મને વાંધો નહીં, સમજ્યા? નહીંતર એક જ વખત લખીને 5 ફોટા મોકલે મારા બેટા, હું તમને ઓળખું છું. 5 ફોટા એક જ ફોટામાં આવી જવા જોઈએ, 5 કોપી, એવો ફોટો મોકલવાનો છે. ચલો, એના પછી તો સૌથી પહેલાં ફલક કેન્દ્રિત એકમકોષ અને અંતઃ કેન્દ્રિત એકમકોષ વચ્ચેનો તફાવત જણાવો. બોલો, ફલક કેન્દ્રિત અને અંતઃ કેન્દ્રિત. તો પહેલાં શરૂઆતમાં જે છે થોડા આગળના પ્રશ્નો પર, તો ફલક કેન્દ્રિત એટલે શું? તો જેમાં 8 ખૂણા ઉપરાંત 6 બાજુની મધ્યમાં પરમાણુ ગોઠવાયેલા એને ફલક કેન્દ્રિત કહેવાય. બોલો, અંત કેન્દ્રિત એટલે? તો 8 ખૂણા ઉપરાંત, બોલો, સોરી મારી હા બરાબર છે, ફલક કેન્દ્રિત જ છે ને. તો અંતઃ કેન્દ્રિતમાં, અંત કેન્દ્રિત છો, અંતઃ કેન્દ્રિત નથી. તો બોલો, અંત કેન્દ્રિતમાં શું થાય? તો 8 ખૂણા ઉપરાંત કોઈ પણ 2 સામસામેની, કાં તો આમ કાં તો આમ કાં તો આમ, કોઈ પણ 2 સામસામેની બાજુની મધ્યમાં જો પરમાણુ આવેલા હોય તો એને અંત કેન્દ્રિત એકમકોષ કહેવાય. તો બોલો, બંનેમાં તફાવત ક્યાં છે? તો બાજુની મધ્યમાં આવેલા પરમાણુઓ, ફલક કેન્દ્રિતમાં 6 બાજુની મધ્યમાં પરમાણુ આવેલા છે, જ્યારે અંત કેન્દ્રિતમાં કોઈ પણ 2 સામસામેની બાજુની મધ્યમાં જ પરમાણુ આવેલા છે. ચલો, ઘન સ્ફટિક પ્રણાલીમાં કેટલા અને કયા પ્રકારના એકમકોષ જોવા મળે છે? બોલો, તો ઘન સ્ફટિક પ્રણાલીમાં કુલ, બોલો, અનુક્રમે આદિમ અને અંતઃ કેન્દ્રિત એમ 2 જ પ્રકાર મુખ્ય. તો
પણ અંતઃકેન્દ્રિતના પાછા 3 પ્રકાર છે. સોરી, 1 મિનિટ હો, મારી ભૂલ થઈ. હું એકમ કોષના ઘન પ્રણાલીમાં કીધું છે. બોલો, અહીંથી MCQ ચાલુ થઈ ગયા. તો ઘન પ્રણાલીમાં કેટલા પ્રકારના એકમ કોષ જોવા મળે છે? તો આદિમ, બોડી સેન્ટર્ડ અને ફેસ સેન્ટર્ડ, 3 જ. બરાબર. ચલો, એના પછી ઘન સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષની ધારોના માપ કેવા હોય છે? તો ઘન પ્રણાલીમાં એકમ કોષની ધારોના માપ ABC ઇક્વલ એટલે કે સમાન હોય છે. ચલો, ઘન સ્ફટિક પ્રણાલીમાં અક્ષીય ખૂણાના માપ કેવા હોય છે? તો ઘન સ્ફટિક પ્રણાલીમાં અક્ષીય ખૂણાના માપ આલ્ફા, બીટા, ગેમા સરખા અને 90 અંશના હોય છે. પછી ઘન સ્ફટિક પ્રણાલી ધરાવતા હોય તેવા 6 સંયોજનોના ઉદાહરણ આપો. તો 6 સંયોજનોના ઉદાહરણમાં જોજો, ફટકડી, કોપર, હીરો, ક્ષારમાં 2 આવી જાય, NaCl, KCl અને ZnS. ચલો, એના પછી ટેટ્રાગોનલ લંબઘન, આપણે સીધું જ બોલીશું ટેટ્રાગોનલ લંબઘન. તો બોલો, ટેટ્રાગોનલ લંબઘન સ્ફટિક પ્રણાલીમાં કેટલા અને કયા પ્રકારના એકમ કોષ જોવા મળે છે? તો આ કોષ્ટકને તમે હવે જોજો, આપણે જ્યારે MCQ પૂછાય, હું પ્રશ્ન પછી ચલાવું છું, એ પહેલાં MCQ પૂછાય તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ શીખવાડી દઉં આ પાઠમાંથી, આ પ્રશ્નમાંથી. તો જે વસ્તુ પૂછાઈ હોય એની રિગાર્ડિંગ જ પેલી લખવાની, હું આખી લખીશ, પણ એમાંથી તમારે કેટલું લખવાનું છે હું તમને જણાવી દઈશ પહેલેથી ઓલરેડી. હું પહેલાં આખી લખી દઉં, કારણ કે મારે તો બધા MCQ, બધા SQ સોલ્વ કરાવવાના છે. તો બોલો, સૌથી પહેલું અહીંયા પહેલું ખાનું શું હતું? યાદ છે? શું હતું? તો સ્ફટિક પ્રણાલીનો પ્રકાર. પછી બીજા નંબરે હતું શક્ય વિચલન. શક્ય વિચલનને એકમ કોષ પણ કહેવાય. પછી ત્રીજા નંબરે ધારોનું માપ. ચોથા નંબરે ખૂણાનું માપ. અને પછી હતા ઉદાહરણ. બરાબર, 6 ખાના હતા આપણી પાસે, એમાં એક આપણે કાઢી નાખ્યું ક્રમ. તો જોજો, પહેલું આપણે અહીંયા ટ્રીક લખી નાખીએ. રફ કામ કરશો તો બધું આવડશે. ઘટે ઓર હેર મોટા, પતી ગયું. પછી બોલો, અહીંયા શક્ય વિચલનમાં બધાની સામે P, બધાની સામે P. પછી 1, 2, 3માં B, પછી 1, 3માં F અને 3 અને 6માં E. ચલો, ધારોના માપ માટે શું હતું ટ્રીક? તો 320, 230, 0, 320, 230, 0. એવી રીતે ખૂણાના માપ માટે તો 333, 232, 0. ચલો, ઉદાહરણમાંના ફેસર બાને મોડા. હવે આ વાક્યો આખા આપણે લખી દઈએ. બરાબર, આમાંય તો ફેંકું, જોજો, હીરો ક્ષાર જશે. પછી સનિયો ટીઓ કેસે. પછી રહો સાફ, કને બેસો. પશો કાકો લેકો. પછી બા આજે આઈ. જનો ની વધારાનું છે CDS, લે આઈ તું. પછી નેનો આઈ કાલે. ઇઝ સબ્બી કેલ્સી બાર. પછી મોસ લેકર નાસો. અને ડાયો કાગડો મોર થૂથુની બોરી લાયો વધારાનું છે. બોલો, કમ્પ્લીટ. તો આટલું તમે હવે જોજો, તમે આ બધું લખવાની જરૂર નથી રફકામમાં. તમને કયો MCQ પૂછે છે એના રિગાર્ડિંગ લખી દેવાનું. આ તો લખવું જ પડે, ઘટે ઓર હેર મોટા. પછી દાખલા તરીકે એકમ કોષના પ્રકાર પૂછે, ખાલી આટલું જ લખો, બીજાની જરૂર નથી. તો જો આપણો આગળનો પ્રશ્ન જોઈએ, એમાં હું તમને કહીશ કે આમાંથી કઈ બે કોલમની જરૂર પડશે. તો આપણે આઈ થિંક છેલ્લે કયો પ્રશ્ન ભણ્યા?
અહીંયા બધા ઢગલાબંધ લખ્યા છે એટલે હા ચલો 30થી ચાલુ કરું. બોલો ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલીમાં કેટલા અને કયા પ્રકારના એકમકોષ? તો ટેટ્રાગોનલમાં એકમકોષ એટલે 2 જ કોલમ આપણે લખવાના, ઘટે ઓર હેર્મેટાન, પછી પીપીપીબી, પછી બીબીબી, પછી પહેલા ત્રીજામાં એફ અને ત્રીજા અને છઠ્ઠામાં ઈ. તો બોલો ટેટ્રાગોનલમાં પી અને બી એટલે કે સાદો ઘન અને અંતઃકેન્દ્રિત ઘન એમ 2 પ્રકારના એકમકોષ જોવા મળે છે. ચલો ટેટ્રાગોનલમાં એકમકોષની ધારોના માપ કેવા હોય? તો આ લખ્યા પછી ધારોના માપ જ લખી દેવાના. હવે જો બગડો છે એનો અર્થ શું થયો? એ ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી, એટલે કે લંબાઈ અને પહોળાઈના મૂલ્યો સમાન હોય છે જ્યારે ઊંચાઈનું મૂલ્ય જુદું હોય છે. ચલો ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલીમાં અક્ષીય ખૂણાના માપ કેવા હોય છે? તો અક્ષીય ખૂણામાં તગડો છે એનો મતલબ કે આલ્ફા બીટા ગેમા ત્રણેય કેવા હોય છે? 90ના. ચલો એના પછી ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી ધરાવતા તેવા 4 સંયોજનના ઉદાહરણ આપો. તો સન એટલે એસએન, સફેદ ટીનો એસએન, સન સફેદ ટી ન પહેલો ને છેલ્લો શબ્દ, સનિયો એટલે SnO2, ટીઓ એટલે TiO2 અને કેસે તો CaSO4. ચલો એના પછી ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી એમાં કેટલા પ્રકારના એકમકોષ જોવા મળે છે? તો PBFE. જો આ પ્રશ્ન વારંવાર પૂછાયો છે, કઈ સ્ફટિક પ્રણાલીમાં બધા જ પ્રકારના એકમકોષ જોવા મળે છે? તો ઓર્થોરોમ્બિકમાં બધા જ જોવા મળે છે, જ્યારે આ 3માં ફક્ત સાદો ઘન એકમકોષ જ જોવા મળે છે. પછી તો બરાબર આ એવા MCQ પૂછાઈ શકે છે, એટલે આપણે આ કોષ્ટક તૈયાર કરીશું MCQના તો ભૂકા નીકળી જાય. તો બોલો આમાં ટોટલ 4 પ્રકારના સાદો એટલે કે આદિમ એટલે કે પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃકેન્દ્રિત, ફેસ સેન્ટર્ડ એટલે કે શું કહેવાય, ગુજરાતી યાદ નહીં આવતું, ફેસ સેન્ટર્ડ એટલે એક મિનિટ હો ભાઈ, એક જ મિનિટ. જો હવે આપણે વચ્ચે થોડો મારે ફોન આવી ગયો એટલે ડિસ્ટર્બ થયા, આપણે પોઝ કર્યું હતું મેં, ફરીથી એકવાર લઈ લઈએ. પ્રશ્ન નંબર 34 ઓર્થોરોમ્બિક. ઓર્થોરોમ્બિક એનું બીજું નામ શું હતું? બોલો અનિયમિત ઘન હતું. શું હતું? અનિયમિત ઘન. એ સ્ફટિક પ્રણાલીમાં કેટલા પ્રકારના એકમકોષ જોવા મળે? તો સાદો એટલે કે પ્રિમિટિવ, બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃકેન્દ્રિત, ફેસ સેન્ટર્ડ એટલે ફલક કેન્દ્રિત, હમણાં નામ યાદ નહોતું આવતું, આવી ગયું, ઈ એન્ડ સેન્ટર્ડ એટલે અંત કેન્દ્રિત. ચલો એના પછીનો પ્રશ્ન છે ઓર્થોરોમ્બિકમાં સ્ફટિક એકમકોષની ધારોના માપ કેવા હોય? બોલો તો ત્રણેય લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય માપ કેવા હોય છે? જુદા જુદા. એના પછી ખૂણાના માપ કેવા હોય? તો ખૂણાના માપ સમાન અને 90 અંશના હોય છે, બરાબર. એના પછી બોલો એના ઉદાહરણો પૂછે. રહોસાપ એટલે રોમ્બિક સલ્ફર, કને એટલે KNO3, બેસો એટલે BaSO4, પશો એટલે પ એટલે પોટેશિયમ ને સલ્ફેટ તો K2SO4, કાકો એટલે CaCO3, લેકો એટલે PbCO3. કાકોનું બીજું નામ અહીંયા યાદ રાખજો, ઓરેગોનાઇટ. બોલો કમ્પ્લીટ. તો જો હવે અહીંયા હું બધા જ SQ આ રીતે ચલાવવા જઈશ તો બહુ સમય બગડશે, તો તમે SQ પેમ્પલેટમાંથી જોઈ લેજો, બધા જ આના ઉપરથી બનાવેલા છે, કોઈ જ અઘરા નથી, બરાબર. પણ એમાં હું છેલ્લા બોલો 54માં પ્રશ્નથી પાછું રિપીટ કરું છું, બાકી તો બધું આમાંથી જ છે. હવે આમાંથી ટ્વિસ્ટ કરીને પૂછે એવું જોઈએ તો કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં એકમકોષની ધારોના માપ સમાન હોય છે? બોલો તો એકમકોષની ધારોના માપ કયામાં સમાન હોય? તો ઘન અને રોમ્બોહેડ્રલ. રોમ્બોહેડ્રલનું બીજું નામ અનિયમિત ઘન, બરાબર. કયા હોય? અનિયમિત ઘન, બરાબર. અથવા બીજું નામ હતું એનું ટ્રાયગોનલ. જો ગુજરાતીમાં પાછું ઇંગ્લિશમાં ટ્રાયગોનલ નામ છે. ચલો એના પછી બીજો એક SQ પૂછાય. કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં એકમકોષની લંબાઈ અને પહોળાઈ સમાન પરંતુ ઊંચાઈ જુદી હોય છે? બોલો લંબાઈ અને પહોળાઈ સમાન પરંતુ ઊંચાઈ જુદી એટલે બગડો આવે. શું આવે? બગડો. તો ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ, બરાબર. ચલો પછી કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના મૂલ્યો જુદા જુદા હોય છે? તો આ 3 આવે, એટલે કે ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક. મોનોક્લિનિકનું બીજું નામ શું હતું? તો યાદ કરશો તો આવડશે. મોનોક્લિનિકનું અનિયમિત લંબઘન, અહીંથી ખબર પડી જાય. જોજો ખૂણાય જુદા છે, આ જુદો, એટલે અનિયમિત લંબઘન, આ અનિયમિત સમઘન. ચલો એના ઉપરથી
પછીનો પ્રશ્ન છે, કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષના અક્ષીય ખૂણાના માપ સમાન અને 90ના હોય છે? તો આ પહેલાં 3 જ જોજો. આ અસમાન અને 90 સમાન પરંતુ 90ના નથી એવું હતું, યાદ રાખજો. જે ચોથો તગડો છે ને એ ચોથા તગડામાં રોમ્બોહેડ્રલમાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા બટ નોટ ઇક્વલ ટુ 90, આવું યાદ રાખજો. પેલા 3 સમાન છે. ચલો એના પછી બીજો પ્રશ્ન છે, હા, કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં અક્ષીય ખૂણાના માપ સમાન પરંતુ 90ના હોતા નથી? બોલો, કયો 90 અંશનો હોતો નથી? તો આવી એટલે શું આવે જવાબ? રોમ્બોહેડ્રલ. પછી કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષના અક્ષીય ખૂણાના માપ જુદા જુદા પરંતુ 90ના હોતા નથી? તો જુદા જુદા પરંતુ 90ના હોતા નથી, એમાં આ ડી આવે એટલે કે ટ્રાયક્લિનિક. બરાબર, તો ટ્રાયક્લિનિક. પછી કયા પ્રકારની સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષના ખૂણાના માપ આલ્ફા બીટા 90 અને ગેમા 120? તો આ બે બગડામાં મેં તમને કહ્યું હતું, યાદ રાખજો. અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને ગેમા ઇઝ ઇક્વલ ટુ 120. બોલો, અહીંયા શું હતું? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. યાદ રાખજો આ ખાસ. બરાબર, ત્યાં બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90 હતું, એટલે આગળનો પ્રશ્ન લઈ લીધો મેં. અને છેલ્લે ષટકોણીય અને મોનોક્લિનિક એકમ કોષ વચ્ચેનો તફાવત જણાવો. ષટકોણીય એટલે હેક્ઝાગોનલ અને મોનોક્લિનિક. બોલો, આ બે વચ્ચેનો તફાવત શું છે? કહો તો. શું તફાવત છે આ બેમાં? તો આ બગડો છે ને આ જીરો છે. તો મુખ્ય તફાવત એક તો ધારોના અહીંયા લંબાઈ પહોળાઈ સરખી પરંતુ ઊંચાઈ જુદી, અહીંયા 3 જુદું હોય છે. અહીંયા આલ્ફા બીટા ગેમાના અને આલ્ફા બીટા 90ના અને ગેમા 120નો, જ્યારે અહીંયા આલ્ફા અને ગેમા 90ના અને બીટા 90નો હોય છે. બરાબર, હવે જો એના પછી આપણે અહીંથી પ્રશ્ન કરીએ તો હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલીમાં કયા પ્રકારના અથવા તો એકમ કોષ જોવા મળે? તો ફક્ત સાદો ઘન એકમ કોષ જ જોવા મળે છે, બીજો જોવા મળતો નથી. પછી બીજો પ્રશ્ન પૂછાય, હેક્ઝાગોનલ એકમ કોષમાં અથવા તો હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલીમાં ધારોના માપ કેવા હોય છે? તો લંબાઈ પહોળાઈ સમાન પરંતુ ઊંચાઈ જુદી હોય છે. પછી એવી રીતના ત્રીજો પ્રશ્ન પૂછાય, હેક્ઝાગોનલ સ્ફટિક પ્રણાલીમાં ખૂણાના માપ કેવા હોય છે? તો આલ્ફા બીટા 90ના હોય છે, જ્યારે ગેમા 120નો. અને ચોથો પ્રશ્ન પૂછાય, હેક્ઝાગોનલમાં સ્ફટિક પ્રણાલી દર્શાવતા સંયોજનોના ઉદાહરણ આપો. તો બા એટલે બરફ, આજીઆઈ એટલે એજીઆઈ, ગજનો ગ એટલે ગ્રેફાઇટ, જનો એટલે ઝેડેનો, પછી કેડમિયમ સલ્ફાઇડ અને લે-I2 એટલે PbI2. લે-I2 એટલે PbI2. બોલો કમ્પ્લેટ. ચલો એના પછી રોમ્બોહેડ્રલ. બોલો, રોમ્બોહેડ્રલનું બીજું નામ શું હતું? તો ટ્રાયગોનલ અથવા અનિયમિત બિન ઘન. તો રોમ્બોહેડ્રલમાં કયા પ્રકારનું એકમ કોષ જોવા મળે? તો ફક્ત એક જ સાદો. રોમ્બોહેડ્રલમાં એકમ કોષની ધારોના માપ કેવા હોય છે? તો 3 સરખા, એટલે કે એ લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન હોય છે. પછી રોમ્બોહેડ્રલમાં બોલો ખૂણાના માપ કેવા હોય છે? તો આલ્ફા બીટા ગેમા સરખા પરંતુ 90ના હોતા નથી. એવી રીતે રોમ્બોહેડ્રલ સ્ફટિક પ્રણાલી દર્શાવતા ઉદાહરણો આપો. તો નેનો આઈ કાલે એચ સભ્ભી કેલ્સીબાર, નેનો એટલે NaNO3, આઈ કાલે એટલે ICl, એસ એટલે AS, SB સબ એટલે SB, BI કેલ્સી એટલે કેલ્સાઇટ. કેલ્સાઇટ અને કાકો બે એક જ છે, યાદ રાખજો. કાકો CaCO3 એ ઓરેગોનાઇટ અને અહીંયા કેલ્સાઇટ એટલે CaCO3 જ, બરાબર, પણ એનું નામ કેલ્સાઇટ. પછી બાર એટલે સિન્ના બાર. એવી રીતે મોનોક્લિનિકમાં બોલો કયા પ્રકારના એકમ કોષ જોવા મળે? તો બોલો સાદો અને અંત કેન્દ્રિત. બોલો એમાં ધારોના માપ તો એક પણ સમાન, લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 જુદા જુદા. બોલો ખૂણાના માપ તો આલ્ફા અને ગેમા ખૂણો 90નો હોય છે. હવે જો આલ્ફા ખૂણો એટલે કોની વચ્ચેનો ખૂણો? યાદ કરો તો ગઈકાલે શીખવાડ્યું હતું. અહીંયા યાદ રાખો, A, B અને C. A એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને C એટલે ઊંચાઈ. તો આ બંને વચ્ચેનો ખૂણો શું હતો? યાદ કરો. તો AB એટલે ગેમા, આ બંને વચ્ચેનો ખૂણો BC એટલે આલ્ફા અને આ બંને વચ્ચેનો ખૂણો એટલે બીટા. તો અહીંયા તમને MCQ પૂછી શકાય કે મોનોક્લિનિકમાં લંબાઈ અને ઊંચાઈ વચ્ચેનો ખૂણો કેટલાનો હોય છે?
તો લંબાઈ ઊંચાઈનો ખૂણો 90 અંશનો હોતો નથી, 90 સિવાયનો હોય છે. જ્યારે લંબાઈ પહોળાઈ અને પહોળાઈ ઊંચાઈ વચ્ચેના ખૂણા 90ના હોય છે. ચલો એવી રીતે એના ઉદાહરણ પૂછાય તો મોસ લેકર નાસો, મોસ એટલે મોનોક્લિનિક સલ્ફર, લેકર એટલે લેડ ક્રોમેટ અને નાસો એટલે Na2SO4 ઇન્ટુ 10H2O. એવી રીતે પૂછાય ટ્રાયક્લિનિકમાં, તો ટ્રાયક્લિનિકમાં ફક્ત એક જ પ્રકારનો એકમ કોષ દેખાય છે, સાદો. એમાં ધારોના માપ જુદા જુદા, લંબાઈ પહોળાઈ ત્રણેય ઊંચું, ખૂણાના માપ પણ જુદા જુદા. અને ઉદાહરણોમાં ડાયો કાગડો, મોર થૂથુની બોરી લાવ્યો. ડાયો કાગડો એટલે પોટેશિયમ ડાયક્રોમેટ અને મોર થૂથું કોપર સલ્ફેટ. બોરી એટલે બોરિક એસિડ S3BO3. તો અહીંયા બધા જ MCQ મેં પૂરા કરી દીધા છે, બરાબર. હવે પ્રશ્ન નંબર 16ની વાત કરીશું. તો જો પ્રશ્ન નંબર 15 મોસ્ટ IMP છે અને 3-4 વખત, મિનિમમ 5 વખત હું તો કહીશ. આ રીતે મેં આ લખ્યું હતું ને જે છેલ્લે, એ રીતે ટ્રીક લખી નાખવાની અને પછી આ જે છેલ્લી ટ્રીક છે એને ફરી 5 વાર લખવાની, કારણ કે એમાં બધા ઉદાહરણો છે. એમાં પૂછાઈ ગયું છે કે પોટેશિયમ ડાયક્રોમેટમાં કયા પ્રકારની ક્ષતિ કયા પ્રકારનો એકમ કોષ બનાવે છે, બરાબર. તો એ એકમ કોષનો પ્રકાર એટલે અહીંયા આપણે પહેલું જ નામ લખી દેવાનું. ચલો ધ્યાન અહીંયા રાખજો. પ્રશ્ન નંબર 16ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16માં ક્લોઝ પેક રચના એટલે શું? ક્લોઝ પેક રચનાના પ્રકાર જણાવો. પ્રકાર જણાવો. જો 2 માર્ક્સનો પ્રશ્ન છે. પહેલું તો ક્લોઝ પેકિંગ, આપણે બહારગામ જવાનું એટલે પેકિંગ કરીએ. પેકિંગ એટલે ગોઠવવું અથવા ગોઠવણી. ક્લોઝ એટલે નજીક. ક્લોઝ પેક. તો બોલો હવે વ્યાખ્યા આમાં આવી ગઈ, શબ્દનું અર્થઘટન કર્યું ને એમાં વ્યાખ્યા આવી ગઈ. તો બોલો કોઈ પણ ઘન પદાર્થ શેનો બનેલો છે? તો અણુ, પરમાણુ કે આયનનો. અણુ પરમાણુ તો ગોળાકાર છે, પણ આયન પણ અણુ કે પરમાણુમાંથી બને છે. કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન અને મેળવે તો ઋણ આયન, તો એ પણ ગોળ હોય છે. તો ટૂંકમાં કોઈ પણ ઘન પદાર્થમાં આવેલા અણુ, પરમાણુ કે આયનો ગોળાકાર હોય છે અને તેથી ઘન પદાર્થની સ્ફટિક રચનામાં આવા ગોળાઓ ત્રિપરિમાણીય રીતે શક્ય એટલા નજીકમાં ગોઠવાય છે. ત્રિપરિમાણમાં શક્ય, કારણ કે એમની વચ્ચે કોઈ પણ ઘન પદાર્થની નિર્માણ કેવી રીતે થાય, એમાં પ્રવર્તતા આકર્ષણ અપાકર્ષણ બળોની માત્રા સમાન થાય ત્યાં સુધી એ નજીક આવવા પ્રયત્ન કરે અને એ ગોળા નિયમિત રીતે, સ્ફટિકમય ઘન છે એટલે નિયમિત રીતે ગોઠવાવાના છે. તો ફરી એકવાર ઘન પદાર્થમાં આવેલા અણુ, પરમાણુ કે આયનો ગોળાકાર હોય છે અને તે ઘન પદાર્થની સ્ફટિક રચનામાં આવા ગોળાઓ ત્રિપરિમાણીય રીતે શક્ય એટલા નજીક ગોઠવાયેલા હોય છે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુ, પરમાણુ કે આયનોની, ગોળારૂપી અણુ, પરમાણુ કે આયનોની આવી શક્ય એટલી નજીકની ગોઠવણીને શું કહે છે? ક્લોઝ પેક રચના. હવે જોજો, આ ક્લોઝ પેક રચના છે હોય ત્રિપરિમાણીય, કારણ કે પદાર્થ હંમેશા ત્રિપરિમાણમાં જ હોય, એને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ હોય, બરાબર. અને એના કારણે આપણે એ ત્રિપરિમાણ બને એ દરમિયાન પહેલું એક પરિમાણ બને, પછી બીજું બને, પછી ત્રીજું બને. તો 3 પરિમાણની રચના થતી હોય છે. તેથી સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુ, પરમાણુ કે આયનરૂપી ગોળાઓની ત્રિપરિમાણીય ગોઠવણી 3 તબક્કામાં થાય છે. કેટલા? 3 તબક્કામાં સમજાવી શકાય. અને આ 3 તબક્કામાં આપણને 3 પ્રકારની ક્લોઝ પેક રચનાઓ પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે 1 પરિમાણીય ક્લોઝ પેક રચના, દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના અને ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચના કહે છે. તો બોલો વ્યાખ્યા અને એના પ્રકાર આવી ગયા. ક્લોઝ પેક રચનાના પ્રકાર તો 3: 1 પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય. ચલો એમાં સૌથી પહેલાં હવે પ્રશ્ન નંબર 17 આપણે જોઈશું. તો 1 પરિમાણીય ક્લોઝ પેક રચના સમજાવો. બરાબર. જોજો ફક્ત 2 જ મુદ્દાનો પ્રશ્ન છે. તો 1 પરિમાણીય એની વ્યાખ્યા શું અપાય? તો 1 પરિમાણીયમાં સ્ફટિકમય ઘન પદાર્થની રચનામાં સૌ પ્રથમ અણુ, પરમાણુ કે આયનો બોલો એકબીજા સાથે શક્ય એટલા નજીક ગોઠવાઈ
એક હરોળની રચના કરે છે, એક લાઇનની રચના કરે છે, બરાબર। આ અણુપરમાણુ કે આયનોની શક્ય એટલી નજીકની ગોઠવણી છે। બોલો આ ગોઠવણીને શું કહે છે? એક પરિમાણીય ક્લોઝ પેક રચના। જો વ્યાખ્યા એકદમ સહેલી છે। કોઈપણ સ્ફટિકમય ઘન પદાર્થની રચનામાં સૌ પ્રથમ અણુપરમાણુ કે આયનરૂપી ગોળાઓ એકબીજા સાથે શક્ય એટલા નજીક ગોઠવાઈ એક હરોળ, એક રેખા, એક લાઇનનું નિર્માણ કરે છે। બોલો આવી ગોઠવણીને એક પરિમાણીય ક્લોઝ પેક રચના કહે છે, બરાબર। હવે જોજો તો પહેલી વ્યાખ્યા લખી દેવાની, જે હું હાલ બોલ્યો એ આકૃતિ ઉપરથી લખાય। કોઈપણ સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુપરમાણુ કે આયનરૂપી ગોળાઓ એકબીજા સાથે શક્ય એટલા નજીક ગોઠવાઈ એક હરોળ કે એક લાઇનનું નિર્માણ કરે છે। આવી આ ગોઠવણીને એક પરિમાણીય ક્લોઝ પેક રચના કહે છે। જોજો હવે એક પરિમાણીય ક્લોઝ પેક રચનામાં કોઈ એક ગોળો લઈએ આપણે, તો બોલો એના પડોશીની સંખ્યા કેટલી છે? ધારો કે હું એ ચોકડી માર્યા વગર ABCD નામ આપું, ધ્યાન એ રાખજો, ABCDEF, બોલો એના પડોશીઓની સંખ્યા કેટલી છે? તો 1, બીના 2, સીના 2, ડીના 2, ઈના 2 અને એફના 1। હવે જોજો આ વસ્તુ અહીંયા અટકતી નથી, આપણે તો એનો નાનામાં નાનો આડછેદ લીધો છે, એટલે આની એ 2 જ થાય, અહીંયા આગળ હશે જ, આપણે ટુકડો કરીને અભ્યાસ કરીએ છીએ ને, તો આ પણ 2। તો બોલો આ જે પડોશીઓની સંખ્યા છે, બરાબર, એ પડોશીઓની સંખ્યાને એનો શું કહેવાય? સવર્ગ આંક। તો આ પ્રશ્ન વારંવાર પૂછાયો છે કે એક પરિમાણીય ક્લોઝ પેક રચનામાં પ્રત્યેક ગોળા અથવા અણુપરમાણુ કે આયનનો સવર્ગાંક કેટલો હોય છે? બોલો કેટલો હોય? તો 2 હોય છે। કેટલો? તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 17 પૂરો થઈ ગયો અને S63 પણ પૂરો થયો। હવે જોજો એના પછીનો પ્રશ્ન છે દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના। તો ધ્યાન અહીંયા રાખજો। એક પરિમાણીય, પછી દ્વિપરિમાણીય, પછી હું છેલ્લે ચાર્ટ સમજાવીશ, ચાર્ટમાં બધું આવી જશે। તો ધ્યાન અહીંયા રાખજો। બોલો આપણા ઘરે મકાન બનતું હોય તો કડીઓ મકાન કઈ રીતે બનાવે, દિવાલ કઈ રીતે બનાવે? તો પહેલી ઈંટોની એક લાઈન કરશે, બરોબર। આપણે ઈંટો લીધી, પદાર્થ શું લે છે? પરમાણુ, ઈંટોની જગ્યાએ, પછી બાજુમાં ઈંટોની બીજી લાઈન કરશે આ રીતે, બરોબર। તો અહીંયા પણ ગોળા બીજા બાજુમાં બીજી આવીને હવે હરોળ જોડવી પડશે। તો જો આ એક જ લાઈન હતી ત્યાં સુધી એક પરિમાણ હતું, ખાલી પહોળાઈ જ હતી, આપણે આડું જોઈએ છીએ એટલે પહોળાઈ કહેવાય, પણ હવે ઊંચાઈ પણ આવી। તો આ થઈ ગયું દ્વિપરિમાણ। આ સિમ્પલ ભાષામાં શબ્દ મેં તમને સમજૂતી આપી। તો જોજો હવે દ્વિપરિમાણીયની વ્યાખ્યા આપવી પડે। તો એક પરિમાણીય ક્લોઝ પેક રચના બન્યા પછી, એક પરિમાણીય ક્લોઝ પેક રચનામાં ગોળાઓની હરોળ બન્યા પછી આવી એકથી વધુ ગોળાઓની હરોળને પાસે એકબીજા સાથે જોડે ગોઠવવામાં આવે ત્યારે 2 પ્રકારની દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાઓ પ્રાપ્ત થાય છે। કેટલી? 2 પ્રકારની। જોજો કઈ 2? તો આપણે એક આકૃતિ મેં દોરી હતી પણ હવે ફરી દોરું છું। તો જો પહેલી હરોળ જેવી હતી, આપણે આ એક છે, પહેલી હરોળ જેવી છે એવી જ રીતે બીજી હરોળ બને, એટલે કે પહેલી હરોળના ગોળા ઉપર જ બીજો ગોળો ગોઠવાય। તો આને હવે જોજો આના 4 કેન્દ્રોને જોડીએ ને તો આપણને એક ચોરસ દેખાય। શું દેખાય? ચોરસ, બરોબર। હજુ પણ ધારો કે હું એક મોટી બીજું ત્રીજી લાઈન લઈ લઉં, એટલે જોઈએ હવે તો કોઈ એક ગોળાની ફરતે આવેલા 4 ગોળાઓના કેન્દ્રોને જોડીએ તો પણ શું દેખાય? ચોરસ। તો આને ચોરસ દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના કહેવાય। શું કહેવાય? ચોરસ દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના। તો પહેલી વ્યાખ્યા આપી દીધી, પછી આના પ્રકાર। તો આ પહેલો પ્રકાર હતો, હવે બીજો પ્રકાર લઈએ તો
જોજો પહેલી હરોળ બન્યા પછી બીજી હરોળ એકદમ બંધ બેસતી ના બને, આ વચ્ચેની આંતરાલી જગ્યામાં ગોળો ગોઠવાય ને એ રીતે ગોઠવાય. ત્રીજી પાછી હતી એમના એમ ગોઠવાય. ત્રીજી પાછી કેવી ગોઠવાય? હતી એમના એમ. તો આમાં કોઈ એક ગોળાની ફરતે આવેલા ગોળાના કેન્દ્રોને આપણે જોડીએ, બોલો કયો આકાર બને છે? તો ષટ્કોણીય. કયો? ષટ્કોણીય. તો આને ષટ્કોણીય દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના કહે છે. શું કહે છે? જોજો હજુ મેં સમજૂતી નથી આપી, આ ઓળખ આપી છે. હવે આપણે ટેક્સ મુજબ પ્રમાણે જઈએ તો ફરી એકવાર બોલો, દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાની વ્યાખ્યા શું થાય? તો સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુ પરમાણુ કે આયનો એટલે કે ઘટક કણોની એક પરિમાણીય ક્લોઝ પેક રચના એટલે કે ગોળાઓની હરોળ બન્યા પછી, બરાબર, આવી એકથી વધુ હરોળ એકબીજા ઉપર બે રીતે ગોઠવી શકાય છે. દ્વિપરિમાણમાં જુદી જુદી રીતે બે રીતે એમની થપ્પી રચાય છે અને આથી આપણને દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના પ્રાપ્ત થાય છે. પણ એના પ્રકાર કેટલા હોય છે? બે. કયા બે? એક છે દ્વિપરિમાણીય ચોરસ. કેમ? તો એમાં કોઈ એક ગોળાની ફરતે રહેલા ગોળાઓના કેન્દ્રોને જોડતા આપણને ચોરસ આકાર મળે છે, જ્યારે બીજી છે ષટ્કોણીય. હવે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચના વિશે અંદર લખીએ તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચના એની સમજૂતી કેવી રીતના આપવાની? તો પહેલી આકૃતિ દોરી દેવાની. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પરિમાણીય ગોળાની પ્રથમ હરોળ ઉપર બાકીની બધી જ હરોળના ગોળા સમક્ષિતિજ દિશામાં અને લંબ દિશામાં એક જ લાઇનમાં ગોઠવાય. જોજો, સમક્ષિતિજ દિશામાં અને લંબ દિશામાં બધા જ કેવા ગોઠવાયા? એક જ લાઇનમાં. બરાબર. એટલે કે પહેલા ગોળાની થપ્પીની ભાત એ છે તો બીજો પણ બી એ કહેવાય અને ત્રીજો પણ એ જ કહેવાય. આ થપ્પીનો પ્રકાર. તો ટૂંકમાં આપણને થપ્પી કયા પ્રકારની થાય? હરોળની એ પ્રકારની થપ્પી રચાય. બરાબર. તો એને દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચના કહેવાય છે. કમ્પ્લીટ. તો હવે હું ટેક્સ મુજબ વાંચીશ, કારણ કે વાંચવું જરૂરી છે. જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પરિમાણીય ગોળાઓની પ્રથમ હરોળ ઉપર બાકીની બધી જ હરોળ સમક્ષિતિજીય રીતે અને લંબ રીતે એક જ સમાન રીતે ગોઠવાય. બરાબર. એક જ હરોળમાં ગોઠવાય તો તેવી ગોળાઓની થપ્પી રચાય છે. જો અહીં પ્રથમ હરોળને એ વડે નિર્દેશિત કરવામાં આવે તો બીજી એના જેવું જ પરિમાણ ધરાવે છે, એટલે એને પણ એ જ કહેવાય. ટૂંકમાં હવે આની ઉપરથી વ્યાખ્યા આપીએ તો ગોળાઓની એક પરિમાણીય હરોળની એ પ્રકારે થપ્પી વાગે, એ પ્રકારે થપ્પી રચાય ત્યારે પ્રાપ્ત થતી દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાને ચોરસ દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના કહે છે. બોલો, એમાં સવર્ગાંક કેટલો થાય? તો એક ગોળાના પાડોશી કેટલા થયા? 4. તો સવર્ગાંક 4 થાય છે. કેટલો થાય છે? સવર્ગાંક 4 થાય છે. ચલો, તો હવે આની વ્યાખ્યા કોણ આપે છે વિચારીએ. તો એમાં પણ એવું જ બોલવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુ પરમાણુ કે આયનો એટલે કે ઘટક કણોના જોડાણ દ્વારા બનતી એક પરિમાણીય હરોળ એટલે કે એક પરિમાણીય ક્લોઝ પેક રચનાની હરોળ, એની ઉપર બીજી હરોળ સહેજ ચલિત થઈને ગોઠવાય. પાછી ત્રીજી હરોળ એની મૂળભૂત અવસ્થામાં ગોઠવાય. બરાબર. તો પહેલી હરોળ છે સહેજ અવકાશીય જે ખાડા રચાય જેમાં ગોઠવાય અને પછી ત્રીજી હરોળ પાછી એના જેવી જ ગોઠવાય. એટલે જો હું આ હરોળને એ નામ આપું તો બીજીને એ નામ ના અપાય, કારણ કે એનું સ્થાન અવકાશમાં બદલાયું. તો આ બી, પછી એ, પાછી ત્રીજી બી, એટલે કે અહીંયા થપ્પીની ભાત કઈ થશે? એ બી. શું થશે? અહીંયા થપ્પીની ભાત કઈ હતી? એ. બરાબર. તો એવી ક્લોઝ પેક રચનાને દ્વિપરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેક રચના કહે છે. તો હવે હું ચોપડી પ્રમાણે જોઉં તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પરિમાણીય ગોળાઓની કોઈ હરોળમાં પાસે બંધ બેસતા ગોળાઓની વચ્ચે રચાતા અવકાશમાં પડોશી હરોળના ગોળાઓ, જોજો, વચ્ચે રચાતી ખાલી જગ્યામાં પડોશી હરોળના ગોળાઓ બંધ બેસતા ગોઠવાઈ જતા હોય તે રીતે જો એક પરિમાણીય ગોળાઓની હરોળની થપ્પી રચાતી હોય તો અહીંયા પ્રથમ હરોળને આપણે એ વડે નિર્દેશિત કરીએ તો બીજી હરોળને બી વડે, કારણ કે એનું અવકાશીય સ્થાન સમાન નથી. જ્યારે પાછી ત્રીજી હરોળને પાછી એ વડે અને ચોથીને બી વડે દર્શાવી શકાય. તો આવી પરિસ્થિતિમાં આપણને કઈ ક્લોઝ પેક રચના પ્રાપ્ત થાય છે? દ્વિપરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેક રચના. દ્વિપરિમાણીય ષટ્કોણીય ક્લોઝ પેક રચના. અને એની વ્યાખ્યા આપવી હોય તો ગોળાઓની એક પરિમાણીય
ગોળાઓની એક પરિમાણીય હરોળની એબી પ્રકારની થપ્પી વાગે, હરોળની થપ્પી છે જોજો, અહીંયા એ પ્રકારની હરોળની થપ્પી વાગે તો ચોરસ દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના, અને એબી પ્રકારની થપ્પી વાગે તો ષટકોણીય ઘન ક્લોઝ પેક રચના, ષટકોણીય દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેક રચના. બોલો એમાં સવર્ગાંક કેટલો થાય છે? તો આ વચ્ચેનો ગોળો છે એના પડોશી કેટલા છે ગણો, 1 2 3 4 ને 6, તો અહીંયા સવર્ગાંક 6 થાય છે. તો આ બધા MCQ છે. હવે હું તમને આ વસ્તુ લાઈવ બતાવીશ, ધ્યાન રાખજો. આપણી પાસે મોડેલ છે જ. બોલો એ આ થઈ એક પરિમાણીય ક્લોઝ પેક રચના, એટલે કે બધા જ પીળા ગોળાઓ છે અને એક જ સાથે એક જ હરોળમાં ગોઠવાયેલા છે. હવે એની બાજુમાં એવી જ રીતે એ જ ડાયમેન્શનમાં સમક્ષિતિજ અને ક્ષમક્ષિતિજ અને શિરોલંબ રીતે એક જ દિશામાં એક જ લાઇનમાં ગોઠવાય બીજી હરોળો, તો આ જે સ્ફટિક રચના બની એને એક પરિમાણીય ચોરસ, આ હતી એ એક પરિમાણીય હતી, આને કહેવાય દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચના. ચલો એવી રીતે આની વાત કરીએ તો બોલો આ હાલ છે એક પરિમાણીય ક્લોઝ પેક રચના, પણ એવા ને એવી જ હરોળ બાજુમાં સહેજ ચલિત થઈને ગોઠવાય, એટલે કે આ બે જે જગ્યાઓ પડે છે જગ્યાઓમાં ગોઠવાય તો જુઓ નીચે જગ્યાની અંદર ખાંચામાં ઘૂસી ગયા છે. પાછી હતી એવી ને એવી હરોળ રચાઈ છે, તો હું આને એ કહું તો આ બી, આ પાછો એ થયો. તો આ પ્રકારે રચાતી દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચનાને શું કહેવાય? ષટકોણીય દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના. બોલો એમાં સવર્ગાંક, તો આ ગોળાની ફરતે કેટલા પીળા ગોળા છે? તો 6, તો સવર્ગાંક 6. બોલો આમાં કેન્દ્રમાં રહેલા ગોળાને સ્પર્શીને કેટલા ગોળા ગોઠવાયા છે? તો 4 જ, તો એની સવર્ગાંક 4. બોલો ક્લિયર? ચલો હવે અહીં એક નાનો SQ છે કે દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચનામાં સવર્ગાંક કેટલો હોય છે? તો 4. એવી રીતે દ્વિપરિમાણીય ષટકોણીય અથવા હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચનામાં સવર્ગાંક કેટલો હોય છે? તો 6. હવે હું પેલો ચાર્ટ દોરી દઉં, જોજો ચાર્ટ અધૂરો રહેશે પણ આપણને શીખવામાં કામમાં આવશે. હું એ ચાર્ટ ફરીથી દોરીશ, પણ બોલો સૌથી પહેલાં ક્લોઝ પેક રચના એટલે ગોળાઓની ગોઠવણી, આપણે એવું લખીશું. અને એક ગોળાઓની ગોઠવણીમાં પહેલું આવે એક પરિમાણીયમાંથી પાછા બે પ્રકાર પડે, દ્વિપરિમાણીય ચોરસ અને દ્વિપરિમાણીય ષટકોણીય. બોલો આમાં સવર્ગાંક 4, આમાં સવર્ગાંક 6. બોલો આટલું યાદ રહ્યું? આટલું યાદ રાખશો એટલે એક પરિમાણમાં ગોળાઓની હરોળ જ રચાય. આમ બોલો દ્વિપરિમાણમાં આ રીતે કરી દેવાનું, એવા ને એવા ગોળા અહીંયા જોડી દેવાના, અને અહીંયા તો એ જ રીતનું પણ ગોળા સહેજ શું કરી દેવાના? ચલિત. બોલો કમ્પ્લીટ? તો આટલે સુધી આપણે ભણ્યા છીએ. હું સમય જોઈ લઉં જરા. હવે એક નાનો પ્રશ્ન ચાલી જશે, પછી બંધ રાખીએ કારણ કે એમાં ફ્રેશ માઇન્ડની જરૂર પડશે. તો બોલો ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચનાના પ્રકાર. હવે આગળની વ્યાખ્યા છે ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચનાના પ્રકાર, રચના અને તેના પ્રકાર જણાવો. તો ધ્યાન રાખજો, અહીંયા હું સિમ્પલી સમજાવું. બોલો આ કઈ ક્લોઝ પેક રચના છે? તો દ્વિપરિમાણીય ચોરસ. આ રીએ દ્વિપરિમાણીય ષટકોણીય. તો હવે આ દ્વિપરિમાણીય ચોરસ ઉપર બીજી દ્વિપરિમાણીય ચોરસની થપ્પી વાગશે એટલે ત્રિપરિમાણ બને. જુઓ આ રીતે થપ્પી વાગે ત્યારે આ ત્રિપરિમાણીય, એટલે કે આમાંથી પણ એમાં પાછી જુદી જુદી ગોઠવણીઓના કારણે આપણને 2 પ્રકાર મળતા હોય છે, બરાબર? તો દ્વિપરિમાણીય ચોરસ અને ત્રિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેક રચના પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આ દ્વિપરિમાણીય ક્લોઝ પેક રચના ઉપર એના પોતાના સ્તર, ગોળા, આ સ્તર કહેવાય, ગોળાઓનું સ્તર થયું. જુઓ એ સ્તરની થપ્પી વાગે ત્યારે આપણને ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચના પ્રાપ્ત થાય છે. અને એ ક્લોઝ પેક રચનાઓમાં આપણને 4 પ્રકાર મળે છે, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. કયા 4? તો સૌથી પહેલો સાદી ઘન અથવા તો આદિમ ઘન ક્લોઝ પેક રચના. આગળ આવી ગયું છે, હવે એને શીખવાની છે, નામ આવી ગયા છે. સાદી ઘન ક્લોઝ, પછી અંતઃકેન્દ્રિત એટલે કે
બીસીસી. પછી ફલક કેન્દ્રિત, અહીંયા ફલક કેન્દ્રિતની જગ્યાએ બીજું નામ બદલાયું છે, પછી વાત કરું. પછી ષટકોણીય એટલે કે એચસીપી. જોજો, સાદી ઘન ક્લોઝ પેક રચના અને બીસીસી આના બે પેટા પ્રકાર છે, જ્યારે એફસીસી અને એચસીપી આના બે પેટા પ્રકાર છે. તો આવતીકાલે આપણે એ ડિટેલમાં જઈશું. અત્યારે હાલ એમાં બહુ ડિટેલિંગ કરવાની જરૂર નથી. ખાલી પ્રશ્ન નંબર 49 છે, ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચનાની રચના અને તેના પ્રકાર. તો ફરી એકવાર પ્રશ્ન નંબર 29 તો લખી તો દઉં. ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચનાનું નિર્માણ, રચનાની રચના અથવાનું નિર્માણ અને તેના પ્રકાર જણાવો. બોલો હવે શું થાય? તો આ એક સ્તર બન્યું કહેવાય. આ સ્તર ઉપર બીજું સ્તર, ત્રીજું સ્તર એ બધું જોડાય એટલે ત્રિપરિમાણ મળે. તો બોલો એની રચના કેવી રીતે થાય છે? તો દ્વિપરિમાણીય ચોરસ ક્લોઝ પેક રચના અને દ્વિપરિમાણીય ષટકોણીય ક્લોઝ પેક રચનાના સ્તરોની એકબીજા ઉપર થપ્પી લાગે ત્યારે આપણને ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચના પ્રાપ્ત થાય છે. અને આ ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચનાના ટૂંકમાં 4 પ્રકાર છે. પહેલું છે સાદો ઘન, બીજો છે બીસીસી એટલે બોડી સેન્ટર્ડ ઘન, ત્રીજો એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેક અને ચોથો એફસીસી અથવા સીસીપી ફેસ સેન્ટર્ડ અથવા તો ક્યુબિક ક્લોઝ પેક. બરાબર, જેને ગુજરાતીમાં અતિ ઘન ક્લોઝ પેક, અહીંયા ષટકોણીય ઘન ક્લોઝ પેક, અહીંયા અંતઃકેન્દ્રિત ક્લોઝ પેક અને આર્ય સાદી અથવા આદિમ. તો પ્રશ્ન નંબર 29 સુધી રાખીએ છીએ. ઓકે.